હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? કેમ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં તો હોય. તમે બધા વિચારતા હશો કે હમણાં આપણા વ્લોગ કેમ નહોતા આવતા, તો આપણે થોડા કામમાં હતા કે નહોતા આવતા. અને આજ તમારો ભાઈ તમારા માટે સ્પેશિયલ લઈને આવ્યો છે પાવભાજીનો વિડીયો. તો જો આપણે પાવભાજી બનાવવાની તૈયારી ચાલુ છે. તો આપણે જો બધું કઠોળ બાફી નાખ્યું છે અને એનો સૂંદો કરી નાખ્યો છે. અહીંયા છે આપણે લાલ મરચું અને કોથમરી મળી રહ્યા છે ભૂરી બેન. અહીંયા છે ટમેટા, ડુંગળી અને ચાલો આપણે પાવભાજી બનાવી તમને મળીએ આપણે, બરોબર? તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો આપણે તેલ ઊંડું કરવા મૂકી દીધું, તમે જોઈ શકો છો. જેવું તેલ ગરમ થાય એટલે આપણે નાખવાનો છે આ મસાલો, બચાવતો એટલે મૂઠને આ મસાલો નાખી દેવાનો છે, બરોબર? તો તેલ ગરમ થાય એની સાથે આપણે બેઠા છીએ. તેલ આવી ગયું છે, હવે નાખવાનું છે આપણે જીરું. આપણે 1 ચમચી જેટલું જીરું નાખી દીધું છે, બરોબર? જીરું ફૂલ ઓલું થઈ જાય, પાકી જાય, અને નાખવાનું છે આપણે આવડો મસાલો. તો આપણે મસાલો નાખી દીધો છે, કડીકા થોડો પાકી દેવાનું છે. પછી નાખી દેવાનું છે આપણે થોડી કોથમરી અને લીલું લસણ છે, એ નાખી દેવાનું છે આપણે આમાં. જો આપણે નાખી દીધું છે, બોલી ગયા છે. અને હવે નાખવાની છે આપણે એમાં લીલી ડુંગળી, લીલી હોય કાચી હોય નાખી દેવાની. હવે આને આપણે પાકવા દેવાનું છે, લાલ ન થાય ને ત્યાં લગન. હવે નાખી દેવાના છે આપણે એમાં ટમેટા આવી ગયા છે. હવે આ ટમેટા પાકી જાય ને પછી આપણે બધું કઠોળ મિશ્રણ કરવાનું છે. તો મસાલાનું મશીન લઈ લીધું છે માતાજીએ. ટમેટા થોડાક મોં નાખો ને કે એટલે સુંદર થઈ જાય એમ. જો માતાજી સુંદર કરે છે. જો મિત્રો આવી ગયું છે આપણે લાલ મરચું, તમે જોઈ શકો છો. લાલ મરચું આવી ગયું છે, જરૂરિયાત પ્રમાણે થોડુંક નાખ. બસ હવે આપણે હલાવી નાખવાનું છે. અમારે મરચું બાકી જાય પછી આપણે કઠોળ નાખવાનું છે, બરોબર? તો જો આપણે મરચું મિશ્રણ થાય છે, પાકે એમાં આવશે કઠોળ. સો ફાઇનલી મિત્રો આપણી ગ્રેવી થઈ ગઈ છે, ત્યાં તમે જોઈ શકો છો ખત થાય છે. અને આપણે નાખવાનો છે એમાં આપણો મસાલો, કઠોળ. તો ચાલો આપણે કઠોળ નાખી દેવી છે એમાં. આપણો કઠોળ બધો એમાં યાદ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને કરવાનું છે મિશ્રણ. આપણે મિશ્રણ કરી નાખવાનું છે, બરોબર? તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. મિશ્રણ કરી નાખવાનું છે, ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. પછી મળવા કેમ કે બધો મસાલો નાખી દીધો, બધું મિશ્રણ કરી નાખ્યું, બરોબર? નાન થાવ તો છે આપણે હવે ગરમ રીતે સડી જાય પછી આપણે બારી બોલાવવાની છે ખાવાની. આપણી ગ્રેવી થઈ ગઈ છે, ત્યાં નાખવાનો છે આપણે પાવભાજીનો મસાલો. તો હવે પાવભાજી મસાલો નાખી દઈએ, આ બધો નાખી દેવાનો છે. 10 વાળી પડીક આવે, 10-20 વાળી આવે છે કે આવી મસાલો નાખી દીધો છે આપણે. હવે આપણે એને ખાલી હલાવી નાખવાની છે, બરોબર? ત્યાર પછી આપણી ભાજી છે ત્યાં આપણે હલાવી નાખવાની છે. ચાલો મિત્રો આપણી ભાજી થઈ ગઈ છે ત્યાં. તો મિત્રો આપણી પાવભાજી છે તૈયાર, તમે જોઈ શકો છો. સરસ મજાની પાવભાજી થઈ ગઈ તૈયાર. આ છે આપણા રોસ્ટેડ પાવ. તો ચાલો આપણે પેલા આપણે ટ્રાય કરી લેવી કેવી બની છે. એક નંબર બન્યો, કઈ ઘટે. ચાલો મળીએ આપણે હવે આગલા નેક્સ્ટ વિડીયોમાં. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો.